મિત્રો, ગઈકાલે તારીખ 17 માર્ચ 2025ના રોજ મારે ખુદને એક હેલ્થ પરિસ્થિતિને કારણે થઈને આપણા જામનગરના એકદમ હાઈલી એક્સપિરિયન્સ્ડ રિનોન્ડ ડૉક્ટર નીરજ ભટ્ટ સાહેબ, કે જે કાનના ગળાના નિષ્ણાંત સર્જન સ્પેશિયાલિસ્ટ છે, તેમને મળવાનું થયું. વાસ્તવિકતામાં તો ડૉક્ટર નીરજ ભટ્ટ સાહેબ એ મારા તો સ્કૂલ વખતના સિનિયર, એટલે મારા માટે તો એ એક મોટા ભાઈ અને મિત્ર જેવી પર્સનાલિટી ધરાવે છે. તો કાલે ડૉક્ટર નીરજ ભટ્ટ સાહેબ સાથે મારે જ્યારે બધી વાતોચીતો થતી હતી, તો ત્યારે એક મુદ્દાની મિત્રો ખાસ વાત થઈ. અને તે મુદ્દો મને ડૉક્ટર નીરજ ભટ્ટ સાહેબે જ ખાસ કીધો કે હાર્દિક, તું આ સંદેશો મારા તરફથી સ્ટુડન્ટ્સને અને સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ કે જે તને ફોલો કરે છે, સાંભળે છે, એને ખાસ આપજે. કારણ કે એમને ખ્યાલ છે કે મારું મેજર ઓડિયન્સ જે છે એ સ્ટુડન્ટ્સ લોકો હોય છે. સંદેશો શું હતો? આપણા બધાની અને ખાસ કરીને આપણા સ્ટુડન્ટ્સની હેલ્થ સાથે જોડાયેલી જ બાબત છે. મોટા ભાગે મિત્રો આપણને એવું થતું હોય છે કે અમુક ગંભીર હેલ્થ સાથે જોડાયેલી જે પરિસ્થિતિઓ છે, તેની પાછળ એક મૂળભૂત કારક તરીકે આપણે તમાકુનું નામ લેતા હોઈએ છીએ, રાઈટ? પરંતુ કાલે સર સાથે વાત કરતાં કરતાં જાણવા મળ્યું કે તંબાકુ કરતાં પણ વધારે ગંભીર અને અસાધ્ય પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, એ છે સોપારીના સેવનને કારણે. હા મિત્રો, સોપારીના સેવનને કારણે આપણને બધાને એવું લાગે છે કે સાદા પાન મસાલા છે, સાદી સોપારી છે, સાદો મીઠો મસાલો, મીઠી સોપારી વગેરે જેવી વસ્તુઓનું સેવન તો કરી શકાય, ચાલે, એમાં કોઈ ગંભીર પરિસ્થિતિ નથી. પરંતુ તેની અંદર વપરાતી સોપારીનો જે ક્વોલિટી છે, પ્લસ તેની અંદર વપરાતા જે બધા એસેન્સ છે, કેમિકલ્સ છે, એ બધાને કારણે જે એલર્જીક પરિસ્થિતિ અને સેકન્ડરી લેવલમાં જે ઇન્ફેક્શિયસ પરિસ્થિતિ સર્જાય છે, તેનું સરે કાલે મને ડિટેલમાં વર્ણન કર્યું. અને તેના ઉપરથી મિત્રો ખ્યાલ આવ્યો કે એક તમાકુ જેટલી જ ગંભીર કે એના કરતાં પણ વધુ અસાધ્ય અને ગંભીર પરિસ્થિતિઓનું નિર્માણ આ માત્ર આવી સોપારીઓના કન્ઝમ્પશનને કારણે, તેના ઉપયોગને કારણે થઈ શકે છે. હવે આ વસ્તુની વાત કરવી શા માટે આવશ્યક બની ગઈ? કારણ કે આજના સમયમાં ઇવન સોશિયલ મીડિયાઝમાં કે મીડિયાઝમાંથી પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બધી સેલિબ્રિટીઝ પણ એડવર્ટાઇઝ કરે છે પાન મસાલા માટેની, જે આપણા બાળકો જોવે છે, જેને કારણે આપણા બાળકો એ બધી વસ્તુઓ કન્ઝ્યુમ કરવા તરફ પ્રેરાય છે. અને સાથે સાથે આપણે પણ એ મેટરને થોડી કેઝ્યુઅલી લઈ લઈએ છીએ કે હા ભાઈ, ઓકે, તમાકુ નથી, સાદી સોપારી છે, મીઠી સોપારી છે, મીઠો મસાલો છે, તો બાળકો કદાચ ખાય તો ચાલે. પરંતુ ના મિત્રો, આ બાબત ઉપર ડૉક્ટર નીરજ ભટ્ટ સાહેબના સ્પષ્ટ શબ્દો હતા કે ના, એ કન્ઝમ્પશન ન જ થવું જોઈએ. કારણ કે આવનારા સમયમાં ધીમે ધીમે એ વસ્તુ એટલી ગંભીર કે અસાધ્ય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કે જેના માટે કદાચ આપણે ભવિષ્યમાં અફસોસ પણ નહીં કરી શકીએ. સો જેટલા સ્ટુડન્ટ્સ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, બધાને હું રિક્વેસ્ટ કરું છું, સાથે સાથે પેરેન્ટ્સ મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે અગર આપણા બાળકો ફક્ત શો ઓફ માટે અથવા તો ટેસ્ટ માટે થઈને પણ અગર આવી મીઠી સોપારી, સાદી સોપારી, સાદા મસાલા, પાન મસાલાનો ઉપયોગ કરી રહ્યા છે, તો મિત્રો પ્લીઝ એમને બંધ કરાવજો, એમને રોકી દેજો. તે તેમના જ ભવિષ્યની હેલ્થ માટે અત્યંત આવશ્યક વસ્તુ છે. થિંક અબાઉટ ઇટ.